જોજો, ધર્મ કીધો છે. વેર ઇઝ રિલિજન? धर्म किधर है? धर्म किधर है? धर्म किधर? वत्थु सावो दमो, वत्थु सावो दमो, वत्थु सावो दमो. वस्तुनो असली स्वभाव एનું નામ ધર્મ છે. ચેતનનો અસલી સ્વભાવ, આત્માનો અસલી સ્વભાવ એનું નામ ધર્મ છે. ત્યારે આપણે અનંત કાળથી, આજનાની અનંત કાળથી કહેવું હોય તો હાવ હેલની ભાષામાં કહું, આંબાના ઝાડ જેવા છીએ, આંબાના ઝાડ જેવા છીએ, આંબાના ઝાડ જેવા છીએ. કોક બાવળના ઝાડ જેવું છે, કોક આંબાના ઝાડ જેવું છે. કેવી રીતે? આંબાનું ઝાડ વિશાળ હોય છે, ઓલો વડલું વિશાળ હોય છે. આંબાનું ઝાડ એક છે, એની શાખાને પ્રશાખાઓ અનેક હોય છે, અનેક હોય છે, અનેક હોય છે. હોય કે ન હોય? અને એમાંય પાછી સિઝનમાં જ્યારે આવે ત્યારે કોઈ છોડે? સમજી ગયા છો? સિઝનમાં જ્યારે કેરીની સિઝન આવે ને, આ કહેશે અમારે ઘરનો આંબો છે, ઘરનો આંબો છે, ઘરનો આંબો છે, ગુરુદેવા ઘરની કેરી છે, ઘરની કેરી છે, ઘરની કેરી છે. પરંતુ મારે એ કહેવું છે, ગમે એટલી ખાવી હોય એટલી ખાવ, વખાણ કરવા હોય એટલા કરું, પરંતુ રહેવા વાળી છે, પહેલા ટકવા વાળી છે. તો મારે એ કહેવું છે, જે ચીજ ટકતી નથી, જે ચીજ રહેતી નથી, આ જીવાત્માને, આ આત્મા એના વખાણ છોડતો નથી, છોડતો નથી, છોડતો નથી. તો મારે એ કહેવું છે, શાખા પછી છે, પ્રશાખા પછી છે, ડાળા પછી છે, પાંખડા પછી છે, આમાંનું બીજ પહેલા છે. જો બીજનો અભાવ છે, બીજનો અભાવ છે, તો આખા વૃક્ષનો અભાવ છે, અભાવ છે, અભાવ છે કે નહીં? એવી રીતે આત્મા પહેલા છે, આત્મા પહેલા છે, તો એની અજ્ઞાન અવસ્થાના કારણે અબોહી ખલુ સંકરમ, અજ્ઞાન અવસ્થાના કારણે કર્મ લાગ્યા છે, કર્મ લાગ્યા છે, કર્મ લાગ્યા છે. એ કર્મના ઉદય આવતા કોઈને માકડનો ભાવ, કોઈને મચ્છરનો ભાવ, કોઈને માછલીનો ભાવ, કોઈને માનવનો ભાવ. આ સમજી ગયા છે? માનવનો ભાવ મળ્યા પછી આ બાળક છે, આ કુમાર અવસ્થામાં છે, આ યૌવન અવસ્થામાં છે, આ પ્રૌઢ અવસ્થામાં છે. તો મારે એ કહેવું છે, ગમે તે અવસ્થા હોય, પરંતુ આત્મા પહેલા છે. આપણે જોજો, બાળકને વખાણીએ છીએ, કુમારને આવકારીએ છીએ, યૌવન અવસ્થાનો સ્વીકાર કરીએ છીએ, પ્રૌઢ અવસ્થામાં ઘણા પીઠ છે, આ ભાઈ ઘણા પીઠ છે, આ ભાઈ ઘણા પીઠ છે. સમજી ગયા છો? અને આ વૃદ્ધ તો બહુ અનુભવી, બહુ અનુભવી, બહુ અનુભવી. સમજી ગયા છો? આપણે આવા વિવિધ પ્રકારના વખાણ કરીએ છીએ, પરંતુ આ કુમાર અવસ્થા હોય કે યૌવન અવસ્થા હોય કે પ્રૌઢ અવસ્થા હોય કે વૃદ્ધ અવસ્થા હોય, પહેલા શું છે એ વાત કરો ને. આત્મા છે તો બધું જ, આત્મા નથી તો કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી. હાવ હેલી ભાષામાં સમજો, હાવ હેલી ભાષામાં, પ્રયોગાત્મક, પ્રેક્ટિકલ. જોજો, માને દીકરો, માને દીકરો, માને દીકરો, જ્યાં સુધી આ માતાએ આ દીકરાને જન્મ આપ્યો જ નથી, ત્યાં સુધી આ દીકરીને કોઈ માતા કહેતું નથી. આ દીકરીને કોઈ માતા કહે? પરંતુ જે સમયે આ દીકરાને જન્મ આપ્યો, એ સમયે આને માનું વિરુદ્ધ લાગે છે, માનું વિરુદ્ધ લાગે છે, માનું વિરુદ્ધ મળે છે. મળે કે ન મળે? તો મારે એ કહેવું છે કે માનું વિરુદ્ધ મળ્યું હોય તો દીકરાના જન્મના કારણે મળ્યું છે. હવે એ દીકરો જ્યાં સુધી મોટો થતો નથી, ત્યાં સુધી માને ને માને વળગી જ રહે છે, વળગી જ રહે છે, વળગી જ રહે છે. હવે આપણે બધા ભૂલ ક્યાં કરીએ? જોજો, હવે યૌવન અવસ્થામાં આવ્યો છે, દીકરી તારો વિવાહ આજ કે કર. હવે જોડનારા હોય છે, છોડનારા હોય છે. મારા જેવા છોડનારા ઓછા હોય છે, જોડનારા તમારા જેમ બધું હોય છે. સમજી ગયા છે? તો મારે એ કહેવું છે, જોડ્યા પછી પ્રાય કરીને, જોડ્યા પછી જોજો, યુવાન કન્યા તો પાછળથી આવી છે. શરૂઆતમાં શું હતું? આ દીકરો હતો, આ માં હતી, આ દીકરો હતો, આ માં હતી.
એવી રીતે આત્માને ઉદય, આત્માને ઉદય, આત્માને ઉદય. સમજી લો, આત્મા છે તો ઉદય છે, માં છે તો દીકરો છે. સમજી ગયા છો? બાલ્યાવસ્થામાં હારો સુખી ને સુખી, સુખી ને સુખી, સુખી ને સુખી. શિયાળો આવે તોય ભલે, ને ઉનાળો આવે તોય ભલે, અને ચોમાસું આવે તોય ભલે. શું કામ? બધી જવાબદારી માતાની છે, માતાની છે, માતાની છે. પરંતુ જ્યાં યૌવન અવસ્થામાં આવી ગયો અને એકના બદલે બે થઈ ગયા છે, હવે આ જીવનમાં સૌ પહેલા ઠોકર કોને મારશે? તો મારે વાત કરવી છે કે અનંત કાળથી આ જીવાત્માએ ઉદયના દોરડા પકડી રાખ્યા છે અને આત્માને છોડી દીધો છે. ઉદય એમને એમ હોતો નથી. આત્મા પહેલા છે, ઉદય પછી છે, માં પહેલા છે, દીકરો પછી છે.